પ્રણામ. સૂત્ર અર્થના રહસ્યો. પર્યુષણાના વિરામ પછી ફરીથી આપણે એ ગંગામાં નહાવા જઈએ કે જે ગંગા વર્ધમાન સ્વામી ભગવાને ફક્ત અને ફક્ત આપણા ઉપકાર માટે અને આપણા મોક્ષ માટે વહાવી છે. સૂત્રો એટલે કેટલાક શબ્દોની ગૂંથણી નહીં. સૂત્રો એટલે એવા મંત્રોની ગૂંથણી કે જેનો એક એક શબ્દ આપણી અંદરના મોહને મારવા માટે ખૂબ સમર્થ છે. અને આવા સૂત્રો એ અગર સીધા સડસડાટ નીકળી જાય બાયપાસ થઈને અને અંદર સ્પર્શે પણ નહીં, તો એનાથી વધારે દુઃખ શું હોય મોટું. એટલે એ આશયપૂર્વક આપણે નવકારથી લઈને કેટલાક સૂત્રોનો સામાન્ય સ્પર્શ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, સત્સંગ કરવાનો. એમાં આપણે ઈર્યાવય સૂત્ર આવ્યા છીએ. ઈર્યાવય સૂત્રની અંદર માર્ગમાં આવતા જતા જે પણ જીવો આપણાથી વિરાધાયા છે એ બધા જીવોને યાદ કરી અને એમને મિચ્છામી દુક્કડમ આપવાના છે. સંવત્સરીએ મિચ્છામી દુક્કડમ આપવાના લિસ્ટમાં આપણા ક્યાંય આ બધા જીવો હોતા નથી. કારણ કે આપણને એમ જ લાગે છે કે આપણા સગા સ્વજનો અથવા પરિચિત લોકોને મિચ્છામી દુક્કડમ આપવા એ આપણું કર્તવ્ય છે. જ્યારે આયર્ય વજાય સૂત્ર બોલાય છે ત્યારે જેમ એક ક્રમબદ્ધ રીતે મિચ્છામી દુક્કડમ માંગ્યા છે. સૌથી પહેલાં આચાર્ય ભગવંતો, પછી ઉપાધ્યાય, પછી સાધુ ભગવંતોનો ગણ અને પછીથી સર્વસ્વ જીવ રાશિસ, એટલે કે આખી જીવ રાશિ એનું મિચ્છામી દુક્કડમ માંગ્યું. આ સૂત્રનો ક્રમ એવું દર્શાવે છે કે આપણા જીવનની અંદર મિચ્છામી દુક્કડમમાં પણ આ ક્રમબદ્ધ રીતે જવું જરૂરી છે. વ્યક્તિઓ ઉપર મિચ્છામી દુક્કડમ અટકી ન જવું જોઈએ. એ પંચેન્દ્રિયમાંથી ચૌરેન્દ્રિય, તેઇન્દ્રિય, બેઇન્દ્રિય, એકેન્દ્રિય આ બધા પર જવું જોઈએ. એટલે સર્વસ્વ જીવ રાશિસ, આખી જીવ રાશિની હું ક્ષમાપના માંગુ છું. તો આ જીવ રાશિની અંદર આવે કોણ કોણ એ આ ઈર્યાવય સૂત્ર આપણને સમજાવે છે. તેઇન્દ્રિય સુધી આપણે જોયું કે જે લોકોને 3 ઇન્દ્રિય, માકડ, કીડી મકોડા વગેરે જીવો. એ પછીથી આવે છે ચૌરિન્દ્રિય, 4 ઇન્દ્રિયવાળા જીવો. સ્પર્શ, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય અને ચક્ષુરેન્દ્રિય. એમને આંખ પણ છે. એટલે હવે મેજર ડ્રોબેક એ થશે કે એ લોકો પોતાના જીવનને જેટલે અંશે માણી શકશે જોઈને એટલે જ અંશે એ લોકો ભયમાં પણ જીવશે. કારણ કે એનું મૃત્યુ એ નજરની સામે દેખાશે. ઇન્દ્રિય સુધીના જીવોને મૃત્યુ સંવેદાતું છે. અળસિયું હોય તો અળસિયાને આંખ નથી, પણ જરાક આપણે આંગળી મૂકીએ એ જે ડિરેક્શનમાં ચાલતો હોય ડિરેક્શનમાં, તો એ આંગળી મૂકવાથી તરત એને સંવેદાય છે. એ આપણી આંગળીની ઓરા બહુ ફાસ્ટ પકડી લે છે અને એને વગર જોઈએ ખ્યાલ આવી જાય છે કે કંઈક હર્ડલ છે એ દિશામાં, અને એટલે તરત જ એની બીજી દિશા, જે બીજો છેડો છે ત્યાંથી જોવાનું ચાલુ કરી દે છે. બહુ સાહજિક પ્રશ્ન થાય કે અગર એને આંખ જ નથી તો એને કઈ રીતે સમજાયું? તો ત્યારે આ જવાબ આવે છે કે આખું જગત, અને એમાં પણ વિશેષ કરીને ચૌરિન્દ્રિય સુધીના જીવો,
એ ઓરા નામના વિજ્ઞાનને બહુ જ ડીપલી સ્પર્શતા હોય છે. આપણને જ્યાં સુધી કોઈનો શબ્દ નથી સંભળાતો આપણને એવું લાગે છે કે કોઈ આવ્યું જ નથી. આપણને જ્યાં સુધી કોઈ સ્પર્શતું નથી ત્યાં સુધી એવું લાગે છે કે નજીકમાં કોઈ છે જ નહીં. કારણ કે આપણે એવું ભૂલી ગયા છીએ કે આપણે પંચેન્દ્રિયપણાની સાથે સાથે એના અંતર્ગત 2 ઇન્દ્રિય અને 3 ઇન્દ્રિયની પણ જે શક્તિ હોવી જોઈએ એ શક્તિને પણ પામ્યા છે. પેલું અળસિયું આજુબાજુ મુકાતી આંગળી એને પણ પરખી જાય કારણ કે ઓરા પકડે છે. કીડી છે તો કીડીને પણ ક્યાં હજી આંખ છે, તો એ કઈ રીતે દિશા પકડે છે? તો એ સ્મેલથી પકડે છે કે ચાલો જે દિશામાં સ્મેલ આવે છે એ દિશામાં આગળ વધો. એને પણ તમે આંગળી રાખો તો અટકી જાય છે. કેમ? કારણ કે ઓરા પકડે છે. તો આપણાથી નાની એવી જીવસૃષ્ટિ પણ ઓરા નામના વિજ્ઞાનને આટલી સરસ રીતે જાણતી હોય તો આપણે જાણવું જરૂરી નથી? આપણી ઇતિહાસની પરંપરામાં કેટલાક નામો એવા પણ આવે છે કે જે લોકોએ આ સંજ્ઞાઓને પણ ગજબ રીતે ગુરુકુલ પરંપરાની અંદર સાધી હતી. આપણા એજ્યુકેશન સિસ્ટમનો એક ભાગ હતો. પૃથ્વીરાજ ચૌહાણ શબ્દવેધી બાણ એ એમની સ્પેશિયાલિટી હતી. તમે કેટલાક મીટર દૂર ઊભા રહો અને ત્યાંથી એક શબ્દ બોલો, એમની આંખે પાટો બાંધ્યો હશે, તમે ક્યાં છો એ એને દેખાતું નહીં હોય, પણ તમારો શબ્દ કર્ણેન્દ્રિય દ્વારા સાંભળી અને તીર છોડશે તો એ તીર ચોક્કસ તમને વિંધીને નીકળી જશે. કારણ કે એની પાસે શબ્દવેધી બાણ ચલાવવાની ક્રિયાનો અભ્યાસ હતો, એ ટેલેન્ટ હતી. તો આ ટેલેન્ટ ક્યાંથી આવી? કર્ણેન્દ્રિયના ઉપયોગ દ્વારા. એને જો ડીપમાં લઈ જઈએ તો આ વસ્તુ બહુ ઇઝીલી મળી જાય. અર્જુન નીચે મત્સ્યની આંખ જોઈ અને ઉપર તીર ચલાવે અને એનો તીર એકદમ નિશાન પર લાગે કારણ કે એને ચક્ષુરેન્દ્રિયનો પરફેક્ટ ઉપયોગ કરતા આવડતું હતું. દરેક ઇન્દ્રિયની અંદર ગજબની શક્તિઓ પડી છે અને આપણે પાછા પંચેન્દ્રિય. તો આપણી અંદર કીડી જો આટલા કિલોમીટરનો કોઈ એક મીઠાઈનો ટુકડો એને પણ જો એ સૂંઘી લેતી હોય તો આપણને કેમ નથી આવતી એ સ્મેલ? એ તો તે ઇન્દ્રિય છે, આપણે તો પંચેન્દ્રિય છે. તો આપણી સંજ્ઞા તો ઓર પાવરફુલ હોય, છતાં પણ કેમ આવું થાય છે? એટલા માટે થાય છે કારણ કે કીડીનો ટોટલ ફોકસ મન, વચન ને કર્મ એ એના ઘ્રાણેન્દ્રિયના ઉપયોગમાં છે, જ્યારે આપણે સ્કેટર્ડ છીએ. જો આપણે પણ આપણા ઉપયોગને સૂક્ષ્મતામાં લઈ જઈએ તો કદાચ આપણી પણ ઇન્દ્રિયો એટલી જ સતેજ થાય. આપણે વાત કરતા હતા ચૌરેન્દ્રિયની. એની આંખ છે. આમાં કોણ કોણ આવે? કયા કયા જીવો આવે? તો કે વીંછી, ભમરો, ડાંસ, મચ્છર વગેરે. એટલે હવે જ્યારે આપણે મચ્છર આપણી પાસે આવે છે ત્યારે એક વસ્તુ શ્યોર છે કે એ આપણને જોઈને આવે છે, એને દેખાય છે. એ એમને ક્યાંય જજમેન્ટ લઈને નથી આવતું, એ તુક્કો નથી લગાડતો કે ચલો અહીંયા બેસી જાઓ. એને એક્ઝેક્ટ ખ્યાલ છે કે મારે ક્યાં બેસવાનું છે અને સ્પોટ ઉપર બેસે છે. એનો અવાજ આપણને એકદમ કાનની અંદર સંભળાય છે મચ્છરનો. પણ મચ્છર નામનું પ્રાણી એવું છે કે એને કોઈનો અવાજ સંભળાતો નથી કારણ કે ચૌરેન્દ્રિય છે, એને કાન નથી. આપણને ઘણી વાર એમ થાય કે તાળી વગાડશું એટલે મચ્છર ભાગી જશે, પણ મચ્છર નથી ભાગતા. તાળીના કારણે નથી ભાગતા, એ આપણી ઓરાના કારણે ભાગે છે, અગર ભાગી જાય છે તો. આપણા જીવનની અંદર પાશ્ચાત્ય સંસ્કૃતિનો એક બહુ મોટો શ્રાપ એટલે
કેટલાક મોસ્કીટો કિલર એવા ઓલ આઉટ જેવા કેટલાક સાધનો, હીટ, કાલા હીટ, આમ અત્યારે સાંભળવા બેસીએ તો કેટલી અરેરાટી થાય કે હા હાય મચ્છર મારી નાખ્યું, કોઈ જીવને મારી નાખ્યું, કોકરોચ મારી નાખ્યો, ઓ બાપરે. અને ટીવી ઉપર આ જ વસ્તુ વારે ઘડીએ જોઈ ઓલ આઉટવાળા દેખાડે કે પછી બીજી એડવાળા દેખાડે, અને આપણે કેટલું ઇઝીલી એ દ્રશ્યને, એ એડવર્ટિઝમેન્ટને જોઈ પણ લઈએ છીએ. અને ક્યાંક ને ક્યાંક આપણી પછીની જનરેશન એ એડ જોઈ અને મચ્છરથી જરાક મચ્છરનો ત્રાસ સહન ન કરી શકે એટલે સીધું ઘરમાં ઓલ આઉટ લઈ આવે છે, સીધું કાલા હીટ જૈનોના ઘરમાં આવી જાય. હવે આ જેના ઘરમાં છે એને જૈનનું ઘર કેવું કઈ રીતે? એક ચૌરેન્દ્રિય જીવની હત્યા માત્રથી એ જૈન નથી રહેતો એવી વાત નથી, પણ એક ચૌરેન્દ્રિય જીવ જેનાથી મરી જાય છે એવું જાણવા છતાં જે એને લાવે છે એને કઈ રીતે જૈન કહીશું? જ્યારે આપણે પ્રાણાતિપાત વિરમણના વ્રત લઈએ છીએ, મહાત્માઓ મહાવ્રત લેતા હોય, આપણે અણુવ્રત લઈએ, ત્યારે પણ એની અંદર આધાર આવે છે કે અજાણતા થયેલા હિંસાના પાપોની છૂટ, આગાર, અને જાણી જોઈને હું કોઈ જીવની હત્યા નહીં કરું. અને હવે જાણી જોઈને જ્યારે ઓલ આઉટ વગેરે, ગુડ નાઇટ વગેરે ઘરની અંદર લગાડાય છે ત્યારે જૈનત્વ ક્યાં રહે છે? પછી આપણે કેમ આટલા બધા તપશ્ચર્યા, આટલા બધા પરમાત્મા ભક્તિના અનુષ્ઠાનો, દાન ધર્મ, આ બધા ધર્મોની અંદર આપણે કેમ એવું માનવા લાગીએ કે હું ધર્મ કરું છું? કારણ કે મૂળમાં ધર્મ ક્યાં છે? જાણતા હું જો કોઈ ચૌરેન્દ્રિય જીવ મરી જાય એવા પ્રયત્નો સામે ચડીને કરું છું, તો હવે હું પંચેન્દ્રિય બની અને ભગવાન પાસે કયું અભયદાન માંગુ છું? ભગવાન પાસે હું કયા ધર્મનું પુણ્ય માંગુ છું? અને હું તો માંગુ સ્વાર્થી છું એટલે, પણ કુદરત કંઈ થોડી અક્કલ વગરની છે, એ થોડી આપશે. અને શું કામ આપે? પંચેન્દ્રિયપણા નામના મોટા ભાઈને પામવા છતાં આ મોટા ભાઈપણાને આપણે જો આપણાથી નાના ભાઈ એવા ચૌરેન્દ્રિય જીવને ક્રૂર રીતે મરી જાય એવા કેમિકલ છાંટી અને એને જો મારી નાખવા માટે પ્રવૃત્ત થયા હોઈએ તો કઈ કુદરત આપણને ક્ષમા બક્ષશે? ઈરિયાબાઈની અંદર વાત જે આવે છે એ ગમણા ગમણે શબ્દ દ્વારા આવે છે કે ચાલતા ચાલતા, જતા આવતા. પણ આ જતા આવતાની અંદર આપણે સ્પષ્ટપણે એવું માનવું પડે કે ઘરની અંદર અત્યારે જે પાશ્ચાત્ય સંસ્કૃતિ ફૂલી ફાલી છે અને એના કારણે આપણી સગવડો, બસ આપણો આરામ, આપણી સુખશીલતા, એનો એટલો બધો મોહ પોષાઈ ગયો કે એ જેના દ્વારા ખંડિત થતી હોય એવા જીવને મારી નાખવામાં કશો વાંધો જ નથી. આપણે ઘણીવાર એવું કહીએ છીએ કે આજના બાળકો અથવા આજની જનરેશને આ વૃદ્ધાશ્રમ વગેરે સ્થાપી દીધા એ આપણા સમાજ ઉપર કલંક છે, પણ આ જનરેશન જે છે એ એટલી બધી સ્વાર્થી થઈ ગઈ છે કે મા બાપને પણ ઘરે રાખવા તૈયાર નથી. વાત સાચી છે, પણ આપણે એક સહજ કલ્પના કરીએ કે જે બાળક નાનપણથી મચ્છરોને મારતું આવ્યું કારણ કે મચ્છર એને કરડતા હતા, જે બાળક નાનપણથી ટીવી વગેરે પર અને ઘરની અંદર લાઈવ જોતું આવ્યું છે કે વાંદા દેખાય, જરા પણ કોકરોચ દેખાય તો તરત હીટ છાંટી દેવાનું, જે બાળક સતત જોતું આવ્યું છે કે ઘરની અંદર માંકડ વગેરે થયા છે, પેસ્ટ કંટ્રોલ કરાવી લેવાનો, ભલે બધા મરી જતા. આવું સતત જે જોતો આવ્યો છે એ માણસ, એ બાળક મોટો થઈ
મને મારા સુખની અંદર નડે છે, વારે ઘડે ટોક કરે છે, તો આવા મા બાપને કાઢી નાખવાના. આવું કેમ ન વિચારે? આપણે એના પક્ષપાતી નથી, પણ એક સહજ પ્રશ્ન થાય કે એનું જીવનનું ઘડતર જ જે લોકોએ આવા હિંસાચારના ભાવોની સાથે કર્યું છે, એની આગળ હવે એક્સપેક્ટેશન શું રાખીએ આપણે, અને કયા બેઝ પર રાખશું? ક્યાં એ દિવસો ગયા જ્યારે કોઈ બાળક રડતું હતું અને એને કહેવાતું હતું કે ચૂપ થઈ જા, કીડી મરી ગઈ તારાથી, કીડી મરી ગઈ તારાથી, અને એવું કહી અને એની બાજુમાં રહે કીડી ન હોય એવી જગ્યાએ પણ કીડીને હદ કરી દઉં છું, હવે તું ચૂપ થઈ જા, આવું કહી અને એને છાનું રખાતું હતું. એક કીડીને પણ જ્યાં મારવી ન જોઈએ એવો સંસ્કાર આપતું આપણું આર્ય સંસ્કરણ ક્યાં? અને ઘરની અંદર બેફામ વડીલો બેઠા હોય, એ વડીલો પણ પાછા તપસ્વીઓ હોય, ધર્મનિષ્ઠ હોય, અને એમની હાજરી હોતે છતે ઘરની અંદર ગુડ નાઇટ જેવા સાધનો આવે, ઓલ આઉટ, મોસ્કીટોને મારી નાખવાવાળા બધા સાધનો, કોકરોચને મારી નાખવાવાળા બધા સાધનો, આ બે ભેગા કઈ રીતે રહી શકે? એક ધર્મિષ્ઠ વ્યક્તિ અને એક બીજી બાજુ આ બધા સાધનો. એટલે આ બધા ચૌરેન્દ્રિયને મારવાવાળા સાધનો એ પણ એરિયાવયની અંદર ગણતરીમાં આવશે. એ ફક્ત આવતા જતા થયેલા જીવોને હિંસા પર અટકતું નથી. આ વિસ્તૃત સૂત્ર છે. એટલે ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિયની અંદર સ્પર્શ, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય અને શ્રોતેન્દ્રિય, આ બધું જ જેનામાં છે એવા મનુષ્ય, તિર્યંચ, દેવ અને નારકી, ચાર ગતિના જીવો, એમાંથી કોઈની હિંસા કરી હોય, એમાંથી કોઈને મેં દુભવ્યા હોય, એમાંથી કોઈને મેં કિલામણા કરી હોય, એનું પણ મિચ્છામી દુક્કડમ છે. રસ્તામાં આવતા આવતા કોઈને મેં ધક્કો માર્યો છે, વ્યક્તિને, કોઈ વ્યક્તિને ટોક્યો છે, દેખ કે નહીં ચલ સકતા હે ક્યાં? કોઈ વ્યક્તિને દુભાવ્યો છે, કોઈ વ્યક્તિની લાગણીઓ દુભાય, હર્ટ થાય એવા વિચાર, વાણી કે વર્તન કર્યા છે, એ બધું પંચેન્દ્રિયની અંદર આવશે. આપણે એટલે જ અટકી ગયા કે કૂતરાને પથ્થર માર્યો અથવા હટ કીધું હોય ને તો પંચેન્દ્રિયની અંદર આવી જાય. આપણે એના ઊંડાણમાં ન ગયા કે પૂજા કરતી વખતે, ઘરેથી નીકળતી વખતે ઘરના કોઈ વ્યક્તિ સાથે ઝઘડો કર્યો હોય તો એ પંચેન્દ્રિયમાં આવશે. કોઈ બાળકને કે કોઈ વડીલોને થોડું પણ દુઃખ થાય એવા શબ્દો મુખમાંથી બોલ્યા હોઈએ તો પણ પંચેન્દ્રિયમાં આવશે. મારે જવું છે ધર્મ કરવા, તમે શેના જાઓ? પહેલાં હું જઈશ. આવા ભાવપૂર્વક ધર્મ કરવા નીકળ્યા હોઈએ અને બીજો બિચારો આપણી અંડરમાં છે એટલે બોલી ન શકે, આવું પણ કંઈ કર્યું હોય તો પણ પંચેન્દ્રિય શબ્દની અંદર આવશે. કેમ આપણે સંવેદનાઓથી શુષ્ક થતા જઈએ છીએ? કેમ કોઈનું દુભવવું એ આપણને હિંસા જ નથી લાગતું? કેમ હિંસા જ આપણને હિંસા લાગે છે? મન, વચન, કાયાએ કરી મિચ્છામી દુક્કડમ, આવું બોલનારા આપણે ફક્ત વચન ઉપર કેમ અટકી જઈએ? કાયા પર કેમ અટકી જઈએ? મનની હિંસાનું શું? મનથી દુભવવાનું શું? આ બધા પણ વિચારણાઓ આપણા જીવનમાં પ્રવેશે. પંચેન્દ્રિયપણામાં આપણા દ્વારા હજી કઈ કઈ હિંસાઓ થઈ શકે છે એ અને સૂત્રના આગળના ભાગને આવતીકાલ પર રાખીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો